કે ફૂલ જામ હે અત્યારે, તાકાતવાળું જામ હે, ફૂલ ચક્કા જામ હે આખા. આ ચક્કા જામ કરાવ્યો ભાઈ. શું કર્યું? મેં તો કાંઈ કર્યું નથી, પણ ચક્કા જામ હે તાકાતવાળા. ઓકે, તો શું કેમ મિત્રો, કેમ છે તમને, કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. સવારમાં 9 લોક સાથે સવારમાં આપણે ટાઈમ થઈ ગયો એટલે સુરત દાદાનું દર્શન લીધું અને સવારમાં એક હાલી જવાનું શોપે. હાલીને કાંઈ કાંઈ અત્યારે મને ટાઈટ લાગે, પુલ નાક બંધ થઈ ગયું લાગે, શરદી થઈ ગઈ. જોઈ શું કરી ગઈ થોડુંક સવારમાં આપણે જઈએ બધી ઉતરે થઈ ગઈ યાર. હાલો સવારમાં શોપે ભેગા. ઘણા ટાઈમ પછી ટ્રાફિક જોવા મળ્યું કે હું હોય ને જાતો તો મારી પાસે એક્ટિવા હોય એટલે ટ્રાફિક ના લાગે મને, પણ હવે ટ્રાફિક અત્યારે છે કેમ કે અત્યારે હું જાઉં હાલું ચંપલ નીકળી જાય. આ ચંપલમાં આ વાંધો હલકા હલકા નીકળી જાય ગમે છે, કંઈ નક્કી નથી. જો ગોતું મારું સવાર ફૂલ અંધારે કેમ રેડી થઈ ગયો, સવારનું ગોતા મારું. બોલો આનું શું કરું? બાકી ટ્રાફિક થોડુંક છે. હમણાં આગળ હતું ટ્રાફિક વધારે, આંખોમાં ઠેક લાગી હતી, પણ કાંઈ વાંધો નહીં. ટ્રાફિકનું તો આપણે કંઈ કરવાનું નથી, કેમ કે આપણે જવાનું એટલી શોપે, કેમ કે ના કરતા ટ્રાફિક ક્લિયર કરાવવામાં હોય જાય. હવે કાંઈ વાંધો નહીં, આપણે તો એમાં છી નહીં છીએ. ચાલો હવે ડાયરેક્ટ શોપે કરવા. બાકી હરીસામાં હું રોજ હું મારો સીન જોતો જાઉં, બપોરે જાઉં ત્યારે ને અત્યારે જાઉં ત્યારે વ્લોગ. અત્યારે હું ટોપીની પહેરીએ ને એટલે ખબર નહીં ને હું મારા વાળ સેટ કરતો જ આવી હતી. રોજ સવાર જાઉં ત્યારે, બપોરે જાઉં ત્યારે ટોપીની પાસે. બાકી મારા હાથ હવે ઠરી ગયા. હવે ઘર દુકાન જાય પછી પહેલાં શોપે પહોંચી ગયા. પણ ફાઇનલી આજે ગાડી પાર્ક કરી નથી, કેમ કે ગાડી આપણી પાસે છે જ નહીં. પગ મારા થોડા ખરાબ થઈ ગયા, પણ વાંધો નહીં. હાલો હવે કાંઈ જ પેલા થાય ને ડાયરેક્ટ ઉપર કાપ બાર થયું. મહાદેવ સારું એકદમ. હાલો મળી નિરાશ ટાઈમ થઈ ગયો ને આપણે નીકળી ગયા જમવા. આજે એકચ્યુઅલી પ્રશ્ન આજે આપણી પાસે ટોપિક હશે ને સાથે આપણે હાલીને હાલીને જાય ઘરે જઈને ભૂખ લાગી તો ખાસી બધું કામ બામમાં થઈ થોડું ઘણું બાકી બતાવશું નકર થઈ જાય. આપણે આપણા ટાઈમે દુકાન પહેલાં આજે એકચ્યુઅલી ઓલમોસ્ટ 2 વાગ્યા જમવા જવામાં, પણ કાંઈ વાંધો નહીં. કામ થોડુંક હતું તો ચાલુ રિનોવેશન થાય ને એટલે થોડુંક નવા જૂની હાઈલા રાખે તો કામ હતું એમ. બાકી આપણે નીકળી ગયા જમવા ને વિડીયોને લાઈક ન કરી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો. જય શ્રી રામ બ્રો. બાકી જય શ્રી રામ. બાકી હાલો હવે આપણે જઈએ જમવો. હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાય. બાકી બ્લોગ એન્જોય કરતા રહેજો. ઓલમોસ્ટ આપણે સુરત બાગે પહોંચ્યા. અત્યારે અહીંયા એટલું ટ્રાફિક છે બપોર ટાણે હું ખુદ ચકરી ખાવું કે આટલું બધું ટ્રાફિક આજે. પછી મને એકચ્યુઅલીમાં ખબર પડી એવા વાવડ છે કે આગળ જે રોડ એક છે એ રોડનું કામ ચાલુ એટલે કે આ રોડ બને તો એ આખો મોટો પટ્ટો બાંધે. જે મેઇન રોડ હતો એ બાંધે એટલે શું કે ટ્રાફિક વધારે એમ થાય, બીજું કાંઈ નથી. હું વિચાર કરું અત્યારે આટલું ટ્રાફિક છે કેમ કે ખરાબ બપોરે તો અમને કાંઈ હોતું નથી. આની જગ્યાએ આખી લાઈન ભરેલી છે પૂરેપૂરું ટ્રાફિક છે. બોલો આનું શું ગણવાનું મારું? સારું થયું મારી પાસે આજે એક્ટિવા નથી, ન તો હું ટ્રાફિક હલવા. આપણે જો કે હાલીને 10 મિનિટ થઈ, ઓલું 20 મિનિટ કરી છે કેમ કે ટ્રાફિક જ એવું. એમ્બ્યુલન્સ આવે. આ એમ્બ્યુલન્સમાં બીજે ગામમાં ધબધબાવે ઈયો મઠ્ઠા ઈયો, બાકી તો કાંઈ નથી.
જો આજે ટ્રાફિક હે ભાઈ સાહેબ. બપોર ટાણે આવું ધાર્યું નતું આવું ટ્રાફિક હશે, પણ જે હવે શું કરીએ એટલું કાંઈ થાય નહીં. હાલો હવે આપણે ઘરે જઈ નહીં કહો ભાઈ ઓકા શેરીમાંથી લઈને શોર્ટકટમાં કરી જાવ. હાલો હવે ડાયરેક્ટ ઘરે જઈએ. ભાઈ ઘરે પહોંચીએ. અહીંયા અંદર કંઈક કામ કરતા પેલા તો હું કહું અહીંયા કોણ ડ્રેસિંગ કરે, પછી જોયું તો કામ ચાલે. હાલો શું બનાવ્યું કોણે દીધી છે? હાલો તો ખાઈ લે તો મળી વઘારેલા ભાત એટલે સોયતું. હાલો મળીએ હમણાં. હલો ભાઈ ટાઈમ થઈ ગયો હોય આપણે પાછા નીકળી ગઈ દુકાન. તમારા ભાઈ અત્યારે ખાઈ લીધું. હા કે હલે હેન્ડસ્ફ્રી આવી એકચ્યુઅલીમાં અમારી બેન હતી તો લઈ આવ્યો આગળથી વાપરવાની હેન્ડસ્ફ્રીનું થઈ ગયું. હવે તો જાય દુકાને. હાલો હવે ડાયરેક્ટ દુકાને મળી. ડખો થઈ ગયો રિક્ષા છે જડી ગઈ ગાડીમાં, લપ થઈ ગઈ. બાકી આપણે દુકાને પહોંચી ગયા. હાલો હવે કાંઈ છે થોડા ટાઈમમાં બધા રાતે બોલો સુદામભાઈ ક્યાંય તો ભાઈ અત્યારે વળી એક વસ્તુ દેવા જવાની આપણે પાર્સલ. હવે જઈએ અહીંથી જૂના બસ સ્ટેન્ડ પાસે. ભાઈ કાંઈ ભાઈ અમે હોય જ છે બપોરે સ્વેટર કાઢી નાખ્યું હતું, અત્યારે પાછું પહેરી લીધું. હવે અહીંયા ટ્રાફિક હશે તો હું પહેલાં વસ્તુ દઈ દઉં પછી ભેગા થઈ અને તમને ક્યાંક ભાઈ લોકલ આપશે. ચાલો હવે ડાયરેક્ટ ત્યાં વસ્તુ દેવાની મેં ભેગા થાય. કે ફૂલ જામ હે અત્યારે, તાકાતવાળું જામ હે. ફૂલ ચક્કા જામ હે આખા. આ ચક્કા જામ કરાવ્યો ભાઈ હું કર્યું મેં તો કાંઈ કર્યું નથી, પણ ચક્કા જામે તાકાતવાળા આવામાં કાઢવાની મોજ આવશે. હાલો હવે કાવક આપણે કાઢીએ ગાડી, બાકી ચક્કા જામે જોરદાર. યાર અહીંયા તો જગ્યા મળે એટલે નીકળે એ જ ફાયદો યાર, એમાં બીજી વાત ના હોય. નકર આમાં તો નીકળે એવું જ નથી. હશે સાઈડમાં કલે ગયા. હાલો ભાઈ તો આપણે ફાઇનલી ટ્રાફિકમાં બધાની વચ્ચે હોવાનો નીકળો. આપણે હવે આ શેરીમાં વળી જવાનું છે કે ટ્રાફિક નહીં કાંઈ આપણને નહીં નડે, નકર નડશે. તો કે અહીંયા આજે ટ્રાફિક હશે જ આ શેરીમાં છે જ. આપણે મેં કીધું ચાર્જિંગ પતી ગયું તો હું માય સાહેબ પણ ના પૈકી એકચ્યુઅલી ચાર્જિંગ તો નહોતું પૈકી, પણ આ બેટરી શું સોરી આ ચાવીનો છે ડગી ગઈ હતી એટલે હજી બેટરી બંધ થઈ ગઈ હતી. તો કેમ બંધ થઈ ગઈ યાર, મારે ડખા થાત નતો, ધક્કો મારી જવું પડે. જતા ટ્રાફિકમાં માનમાં નીકળ્યા. હાલો હવે ડાયરેક્ટ મળી નિરાતે ત્યાં લોકેશન ઉપર જવાનું, અહીંયા જ જઈ પછી ભેગા થાય. બાકી વિડીયો લાઈક ન કર્યો તો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ એન્જોય કરતા રહેજો. ભાઈ સાહેબ એક તો આ બેટરી હોય બાઇક ફેંકવાની મોજ આવે. હાલો હવે મળી નિરાતે દુકાને પહોંચીએ પાસે હોડી લીધી ઘરે દેખાડી દુકાને પાછા પહોંચી ગયા. કાં જીતુભાઈ મનીષભાઈ કેવું કાલે કામકાજ? તો વાંધો નહીં, કંઈ ઘટતું નથી તો વાંધો નહીં. હાલો હવે કાંઈ છે થોડા હાલો કાંઈ ઘરે પહોંચી ગયું. હાલો ઘરે પહોંચી ગઈ. ઘરે થોડાક મહેમાને મળી હમણાં તો ભાઈ ઘરે પહોંચી ગયા ને મને હમણાં વહી ગયા પછી ખાઈ ભાઈને આપણે એકચ્યુઅલીમાં 11:30 વાગ્યા. મને વાંચી ટાઈટ એટલે આપણે તગિયા કાઢ્યું જ નહીં. અહીંયા એકચ્યુઅલી માંડવો ચાલુ છે ધક્કાવાળી એટલે અત્યારે ચાલવું એ ગીત. આપણી ઈચ્છા નથી જવાની કેમ કે ટાઈટ વધારે તો આપણે સુઈ જાય વ્લોગ એડિટ કરીને વાતના માટે. આટલું જ કહેવા માટે વ્લોગ તો બાકી જ રહી તો કીધું વ્લોગ ઉતાર લે. ને હારે આજે છે શનિવાર તો પણ આજે હું ક્યાંય ગયો નથી કેમ કે આજે કાંઈ ઈચ્છા નથી કે જવાની. ને કાલે છે રવિવાર તો કાલે કાંઈક પ્લાન કરી કાંઈક જવાનું થાય તો કપડાં જેમને મૂકાય બોલો આવી ટાઈપના. બાકી વાળની સ્ટાઇલને નીચા કરતો તો કેવો લાગે કમેન્ટ કરો તો કાંઈક કરી.
બાકી વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો મને આવી રીતે. કેવા લાગે કોમેન્ટ કરજો. મને કાંઈ ખાસ જવાબતા નથી, આમ જ બરોબર બકા નીંદર આવે. 12 વાગ્યા ઓલમોસ્ટ નીંદર જ આવે ને. હવે તો થાય તો બીજું કાંઈ નથી, સમજો ને. તો હવે હું સુઈ જઈશ, વ્લોગ એડિટ કરીશ, પોસ્ટ કરીશ, પછી સુઈશ ને આ વ્લોગમાં અહીંયા ચેન્જ કરી નાખું. આટલા માટે આટલું જ મળી નેક્સ્ટ ટાઈમમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયો.